જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ। આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। એ જોઈ શકો છો પાછળ અમિતા લસણ ફોલી રહી છે। જય માતાજી। લસણ ફોલ્યું લસણ બરાબર કેવું હતો શું કહેવું વળી ખાવા બનાવવાની તૈયારી કરીએ હવે ધીરે ધીરે લસણ ફોલ્યું ને બંગડી શાક કાઢીને લઈ લીધું। તો વ્લોગમાં બનાવી રહેજો ગાઈસ। તો આપણે લાકડા લેવા જઈએ ખેતરમાં જે લીમડાના કાપેલા પડ્યા છે। સાક્ષી અને ચંદ્રેશ શું કરી રહ્યા છે? પાણી આવે ને પેલું એડેલિંગ કોક આવે કે ચાર કાપવાની અને પાણી કાપવાનું આ દેખો ચંદા મન જાલજે તું કરજે ગાઈસ। તો આપણે એતણા ઘડો સ્ટોક પડે જ છે ગાઈસ, જોઈ શકો છો। આપણે કોઈ ગેસનો બાટલો નહીં મળે તો લાકડા ચાલી જશે 2-3 મહિના। આખા સેડે સેડે પડ્યા જ છે ગાઈસ લીમડાના, જોઈ શકો છો જાડા જાડા। ગાઈસ આપણે એતણા કરી લઈએ। ગાઈસ આપણે લકડું લાવી દીધું છે અને અમિતા એતણા કરી રહી છે, જોઈ શકો છો। બાટલો તો કોઈ વાંધો નથી, અમારે એતણા ઘણા પડ્યા છે, જોઈ શકો છો। તો એતણા નડી જાય અમારે સિટીવાળા ને કાઠું છે, સિટીવાળાને મળે ના એતણા, અમારે ગામડામાં એતણા મળી જાય। બાટલો ના મળે તો એતણા ઉડગાઈ ચૂલો સળગાઈ આગળ તો હાલ તો ગાઈસ બાટલો ચાલુ છે ગેસનો, એટલે આ તો ખાલી પાણી ગરમ કરવા માટે એતણા કરી રહ્યા છીએ। જો ગાઈસ જાડા ને જાડા લકડા પડ્યા છે। ગાઈસ જોઈ શકો છો સાક્ષી રમી રહી છે, ઈંટનું ઘર બનાવે છે। સાક્ષી રમી રહી છે અને જોઈ શકો છો અમારી સેતુરી છે, સેતુર આવી ગયો છે, જોઈ શકો છો કાલા વાળા। ગાઈસ કોમેન્ટ કરજો સેતુર કોને કોને ભાવે છે। ये गाइस કેટલા બધા આવ્યા છે, હેરો હેરો લટકી છે, આખું મોટું ઝાડ છે। જઈએ આપણે ઘરમાં। ગાઈસ તો જોઈએ આપણે તો શું કરી રહી છે। તો પેલું લસણ ઘટીથી ફેરવી દઈએ।
ગાઈસ તો લસણ બફાઈ ના જાય માટે ફેરવી દીધું છે. અરે મગજ ખાઈ જાય. અરે મન તો હવે આવડે છે ઘરના. ગાઈસ જોઈ શકો છો સાક્ષી મને રમવાનું બનાવે છે અમિતા. ઘર બનાવતા આવડતો નથી ને ઘર બનાવી માંગે છે. ગાઈસ વિડીયોમાં થોડો સપોર્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. જય માતાજી. હા ઘરમાં ગાઈસ સમિત હાથ ધોઈને આવી ગઈ છે. હવે સૂર્યનો પ્રકાશ જોઈ શકો છો ઘરમાં ચાલે હવે. જઈએ તો જોઈએ રસોડામાં જઈએ શું બનાવ્યું. ગાઈસ તો રસોડામાં આવી ગયા છે. હું મૂક્યો દાળ બાપા. હા હવે દાળ ગાઈસ તો દાળ બફાઈ રહી છે. આપ જોઈ શકો છો. ફરવા છો પડ્યું ફરવા દો કરંટ લાઈટ થશે સર ત્યાં ઢોકળી બનાવો તો શું બનાવે દાળમાં ઢોકળી તો આપણે પાછા બહાર આવી ગયા. એ અંકિતા આવી રહી છે અને સાક્ષી રમી રહી છે જોઈ શકો છો. ગાઈસ તો અમારું આશાપરાનું ઝાડ છે મોટું અને લીંબોડી દાડમ. ગાઈસ પત્તા જરી ગયા છે. હવે કુંપળો ફૂટી રહી છે જોઈ શકો છો. અને અંકી આવી ગઈ છે ને અમારા દાદીમાં છે. સાક્ષી ટેમ્પો રમી રહી છે રમકડું. ગાઈસ અને વાતાવરણ બદલાવાનું છે જોઈ શકો છો. વાદળા થઈ ગયા છે. લાગે છે વરસાદ આવે એવું હવામાન થઈ રહ્યું છે જોઈ શકો છો. ખડ હે તો ને સામે પેલા અમારા કાકા હે કપૂર કાકા જોઈ શકો છો ઘેર જઈ રહ્યા છે.